જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હું આજે તમને ઘઉં ચોખાના પાપડ કેવી રીતે બને હું એ તમને બનાવતા શીખવાની. સૌપ્રથમ આપણે એક તપેલું લઈ લીધું છે. પછી એમાં મેં 3 લોટા પાણી લઈ લીધું છે. 3 લોટા પાણીમાં પછી મેં નિમક મોટી 3 ચમચી, 1 લોટા પ્રમાણે 1 ચમચી, 3 ચમચી નિમક નાખેલું છે. 3 ચમચી પાપડ ખાર નાખેલો છે. અને મેં ચપટીક સાબુદાણા નાખેલા છે. અને એમાં મેં 1 પાવડું તેલ નાખેલું છે, જેથી કરીને આપણે જે ખીચીમાં ઘણાઈને પેલા ચણિયા કહે ને ગુજરાતી ભાષામાં, એ પડે એ નહીં પડે. તો આપણે આંધણ મૂકી દીધું છે ખીચીનું. અને હવે પછી આંધણ ઉકળે પછી આપણે એમાં લોટ નાખીશું. તો જો આપણું 15 થી 20 મિનિટ થઈ ગયું છે આંધણ ઉકળવામાં. જુઓ, તમે જોઈ શકો છો કેટલું મસ્ત આંધણ ઉકળી ગયું છે. તો આપણે એમાં હવે લોટ નાખીશું. તો હવે આપણું આંધણ ઉકળી ગયું છે. ચાલો હવે આપણે એમાં લોટ નાખી. તો આ લોટ છે મેં 2 ભાગનો ચોખાનો છે. તમે જોઈ શકો છો 2 ભાગનો ચોખાનો લોટ છે ને 1 ભાગનો મેં ઘઉંનો લોટ લીધો છે. તો આપણે હવે એમાં આ તપેલામાં આંધણ આપણું ઉકળી ગયું છે એમાં નાખીશું. ગેસ હવે આપણે બંધ કરી દેવાનો છે. જો પરફેક્ટ માપ થયું છે આપણું. મેં લોટ કોઈ મારા માપ પ્રમાણે નથી લીધો, મેં મારા અંદાજ પ્રમાણે જ લીધો છે. કેમ કે અમે કાઠિયાવાડી સૌરાષ્ટ્રના લોકો પાપડ વધારે ખાય, એટલે એને ખીચી થોડા દિવસે બનાવવાની થતી હોય, એટલે મને મારા 3 લોટાના અંદાજ પ્રમાણે ખબર પડી જાય, એટલે મેં કોઈ માપ લીધું નથી. માપની કોઈ જરૂર નથી. કોઈ તમારે છે ને પહેલાં થોડો લોટ લેવાનો, આવી રીતથી સાઈડમાં લોટ રાખવાનો વાટકામાં. જો ઘટે તો નાખવાનો. હવે આને છે ને આપણે ઢોકરિયામાં બાફવા મૂકીશું. મેં ઢોકરિયામાં પાણી લઈ લીધું છે. પછી આપણે આવી રીતે એને ગેસ ચાલુ કરી પછી એના ઉપર આ ડીશ મૂકવાની છે. એના ઉપર આપણે આ કોટનનું કપડું રાખશું, જેથી કરીને છે ને ખીચીમાં પાણી જે વરાળ વળે ને તો પાણી ન જાય. તો આપણે હવે એને ખીચીને લુવા કરીને, જે આપણી ખીચી તૈયાર થઈ છે એને લુવા કરીને અંદર મૂકશું. જો આવી રીતથી લુવા કરી અને આવી રીતથી વોલ પાડી અંદર બધી ખીચીને આપણે ગોઠવી દઈશું. આવી રીતે બધી ખીચીને આપણે ગોઠવી દઈશું. તો જો આપણે બધી ખીચીને આવી રીતથી ગોઠવી દીધી છે. હવે આપણે છે ને એને આવી રીતથી કોટનના કપડામાં, કોટનનું બીજું કપડું લઈને આવી રીતથી ઉપર એને પેક કરી દેવાનું, જેથી કરીને છે ને ઉપરની જે વરાળ વળે ને તે ખીચીમાં નહીં જાય અને ખીચી ઢીલી નહીં થાય
અને એવી સરસ જ રહેશે. પછી આવી રીતે ઢાંકી દેવાનું છે ને ગેસ બહુ ફૂલ નથી રાખવાનો, ધીમો રાખવાનો છે. તો ખીચી બફાઈ જાય પછી તમને હું પાપડ કેવી રીતે વણાય તે બતાવું. મિત્રો આપણી ખીચી બફાઈને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. પહેલાં વ્હાઈટ કલર હતી બફાણી એટલે યલો કલર થઈ ગઈ છે. તો પછી આપણે એક ચમચાની મદદથી આપણે ખીચી એક આવી પ્લાસ્ટિકની બોરી લઈ લેવાની, એમાં તેલ લગાવી અને આવી રીતથી ખીચી નાખી અને આપણે મસળીને તેલ લગાવીને આપણે જો આવી રીતથી મસળી લેવાની, એટલે આપણા હાથ દાજશે નહીં. જો આવી રીતથી સરસથી મસળી લેવાની. પછી આપણે એના લુવા તૈયાર કરીને પાપડ બનાવશું. હવે જોઈ શકો છો, જો આપણે ઘઉંના પાપડ વણાઈ ગયા છે, કેવા સરસ એકદમ પતલા પતલા. જો તમને નજીકથી દેખાવું, સામું કપડું દેખાશે, એકદમ મસ્ત પતલા પતલા પાપડ થયા છે. તો ચાલો સુકાઈએ ત્યારે આપણે કેવા પાપડ થયા છે એ બતાવીશું. તો જોઈ શકો છો, જો મિત્રો આપણા પાપડ બધાય સુકાઈને સરસ થઈ ગયા છે. જો બધાય કેવા મસ્ત, એક પણ ગાંઠા પડ્યા નથી, કેટલા મસ્ત સુકાઈને તૈયાર થઈ ગયા છે. ચાલો હું તમને હવે આ પાપડ શેકીને બતાવું. હું આ પાપડ શેકીને બતાવું છું. જો કેટલો મસ્ત ફૂલશે. ગેસ ચાલુ કરીને આપણે જો આપણો પાપડ કેટલો મસ્ત ફૂલીને તૈયાર થયો છે. એકદમ સરસથી, ખાવામાં એટલો સરસ પોચો, જે દાંત વગરના લોકો હોય એ પણ ખાઈ શકે. જો મિત્રો આ મારા રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.